ફેમિલી, સ્વાગત છે ફરીવાર નવા વ્લોગમાં. બધા મજામાં જશો. જય બાપા સીતારામ, જય દ્વારકાધીશ, જય મનદામ. નવા વ્લોગમાં ફરીવાર સ્વાગત છે. આજ જવાનું છે અમારે ભવ્ય ડાયરો જોવા, જ્યાં જેમ કે આપણે માયાભાઈ આહિર છે અને મોરારી બાપુ છે, ત્યાં આવવાના છે. તો તમે વ્લોગ સાથે બના રહેજો. આપણે લોકેશન છે કમળાઈમાંનો ડુંગર છે, ત્યાં અહીંથી 7 કિલોમીટરની દૂરી પર છે. અત્યારે હાલમાં બગદાણા છીએ અને ત્યાં જઈને તમને બતાવીશું લાઈવ પ્રોગ્રામ. તો છેક સુધી વ્લોગમાં બન્યા રહેજો. તો વાવડીમાં પહોંચી ગયા અને બધા જમવા બેઠા છે અને અમે જમીન ઊભા થઈ ગયા છીએ. આ રસ્તો સીધો કમળાઈમાં જાય અને આ બાજુથી આવી તો આપણે ગામમાંથી બગદાણા બાજુ અત્યારે બધા જમે છે. અહીંયા પીવા માટે પાણી પણ છે, બધી સુવિધા રાખેલી છે આપણે મોરારી બાપુની તરફથી. અને અહીંયા આપણે આવવાના છે માયાભાઈ અને બિરજુ બારોટ. આ છે માંડવો, તમે જોઈ રહ્યો છો કેટલું શણગારેલું છે, બધું આયોજન કરેલું છે મસ્તનું. કેમ કે આજ તમને લાઈવ પ્રોગ્રામ બતાવવાના છીએ અમે. તો ચેનલમાં ઠેઠ સુધી બન્યા રહીજો. અને તમે જુઓ સ્ટેજનો પ્રોગ્રામ કઈ રીતનો બનેલ છે, ઠેઠ સુધી તમને બતાવી દઈએ કે કેવી રીતનું છે બધું. વીઆઈપી માટે અલગથી એક સીટ બનાવેલી છે, નીચે બેસવાનું છે આપણા જેવા માણસોને. અને મારા મિત્રો બધા બેઠા છે મારા ફૂઈના ઘરે અત્યારે, જે વાવડીમાં છે એની એક્ઝેક્ટ સામે છે આ મંડપ. ત્યાં માયાભાઈની એન્ટ્રી થઈ ગઈ છે ફોર્ચ્યુનરમાં. તો એકવાર આપણે ગામમાં થોડું જઈ આવીએ, કેમ કે અલગ જગ્યા છે ત્યાં. આ છે કદમગીરી વાવડી ગામમાં મંદિર છે, તમને બતાવી દઈએ. અને આ છે આપણે પાટલો બેસાડેલો અહીંયા 100 એટલે 100 પાટલા બેસાડવાના છે હમણાં ટૂંક સમયમાં. એનો પણ વ્લોગ બનાવશું, તમને એને બતાવી દેવું તમને કઈ રીતનું છે. અત્યારે વાવડી ગામમાં છે. અને અમારા રઘુભાઈ જો તમે કેવા આરામથી હિસકા ખાયા. આ દિવસ માણા કોઈ આરામ છે જ નહીં કોઈને. અને બધા મિત્રો અમારા આગળ જ છે અને તમને આગળનું થોડુંક માહોલ બતાવી દઈએ. બાજુનું મંદિર છે, આ ગામમાં છે. બહારની તરફથી તમે જુઓ કઈ રીતનું ડેકોરેશન કરેલું છે લાઇટિંગનું, જે મસ્તનું એટલે મસ્ત રીતે દેખાય છે તમને બધાને. મંદિર જોઈ લીધું, બધા ભાઈબંધ કેવા ખુશ છે જુઓ તમે. માયાભાઈની એન્ટ્રી થઈ ગઈ છે, તો જુઓ તમને વિરાજમાન હોય. જીવનભાઈ, અમુક મહાપુરુષોની હાજરી હોય ને ત્યારે એ ઓહો જોજન સુધી વાતાવરણ એવું થતું હોય. અને એને બદલે આ તો પ્રતિષ્ઠા અને બધું ભેગું છે એટલે ખરેખર હું કાંઈ રૂડું નથી લગાડતો, પણ વાવડીના ભાગ ક્યાંક જોરદાર છે, એ વાત મોટી વાત છે. મને આનંદ એવો છે, હવે કેટલા બેઠા એ મહત્વનું મારા માટે નથી, કોણ બેઠું એ મહત્વનું. શિવનભાઈ જયારે વાત કરીને ત્યારના હરખના હેલી હતી સાહેબ. અને હરખ કેવો હતો એ કહું તમને, ટૂંકું કહો. હા, જરા સારું નથી લગાડતો સાહેબ, પણ પ્રોગ્રામ કરતા હોય રોજ એટલે બીજા બેઠા હોય. આ તો પોતાના બેઠા છે ને. ઘરનો ડાયરો રાત જેવું ધાબુ પ્રોગ્રામમાં રોજ કહેતા હોય, પણ આજ હકીકત છે. ઘરનો ડાયરો રાત જેવું ધાબુ, ઘરનું પોલીસ સ્ટેશન ને મામો ફોલડા. ભારત આજે જ કહેવાય. એટલે આનંદ એવો છે શિવનભાઈ કે હાથ વર્ષથી ધરતી ઉપર વરસાદનું ફોરું ન પડ્યું હોય એટલું નહીં, પણ વરસાદની રાહ જોઈ અને માનવીઓને એમ કહેવાય કે હોયનું દુઃખ આવ્યું હોય આકાશ સામે જોઈ. અને એમાં 7 વર્ષ પછી એક ઓતરાદી ને એક દખણાદી 8 મહિનામાં 2 વાદળી આકાશમાં ચડે અને ગાયની ખરી જેવડી વાદળીઓ મધ આકાશે આવી અને જેથી વિરાટ રૂપ ધારણ કરે અને આભા મંડળને જેથી આંકડું કરવા મળે અને તેથી નેપાળી ખોપરા વિંચી વીજળી વરાળ સમકાળા ધારણા તેમ કહેવાય આપણા હાથ કટકા મળે કરવા. અને તેથી આપણા ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકલના 3 કટકા કરી કહેતો હોય કે મે આવ. એ મોરલાને જે મજા આવે ને એથી આજ અમને મજા આવવાની છે મારો બાપ. અને કેવી રીતે
બહુ ગમે જો એ બિરજુભાઈ બારોટનો સાલ ઓઢાડી અને સન્માન કરશે. બાપુ બેઠા છે તો પછી બિરજુભાઈ નું સન્માન. નહીં મારા અહીંયા મારું ઘર છે. હવે એમ કેટલે વાલા સાજનતા ભાઈઓના નામની જરૂર પડશે બાપા. નામનું શું કામ છે આપણે? આ તમામ સાજનતા ભાઈઓનું સ્વાગત કરે એવી વિનંતી. હવે આગળનો દોર. હા ભાઈ હવે ખોટું નહીં લગાડતા પણ આ વીઆઈપીનું થોડુંક કાઢવાની જરૂર છે, કેમ કે વીઆઈપી બેઠા હોય તો આપણને દેખાય નહીં કાંઈ. એ લોકો માટે ચા આવે, પાણી આવે ને આપણે બધાને બહાર જવું પડે. કોઈને રિયલ નથી કહેતો, પણ જે સાચું છે એ જ કહું છું કે વીઆઈપીની સિસ્ટમ થોડી કાઢવી જોઈએ આપણે. ધીરે ધીરે બધા સાંભળે અને પબ્લિસિટી વધવા મળી છે. બધા આદમી વધી ગયા છે. તમે જુઓ માણસો કેટલી પબ્લિક થઈ ગઈ છે અહીંયા બધી બાજુ છે. અહીંયા લેડીઝ જેન્ટ્સ બધાની પબ્લિક ધીરે ધીરે વધી ગઈ છે. હજી ધીરે ધીરે વધશે, થોડોક ટાઈમ થયો છે. પંડિત દેવાય એમ તો ઘડીક બહાર આવી આવ્યા અને પછી એમ થાય છે કે હજી થોડીક મજા કરવાની છે, એટલે પાછું જવાનું જ છે. આ તો ઘડીક માટે આવી ગયા છે બધા મિત્રો, કેમ કે થાકી ગયા હતા બેસીને બધા. તો પાછું જવાનું છે એટલે વિડીયો જોજો કંઈક. આ મારા રાજુભાઈ ચા પી લે, થોડી થાકી ગયા છે બિચારા. આ છે ચા બનાવે છે, ત્યારે રસોડું બનાવેલું છે. અને અમારે રઘુભાઈ, તુલસીભાઈ બધા ચા પીવે છે. હજી રઘુભાઈ ને તુલસીભાઈ ચા વાટે છે. મેં પણ પી લીધી, નરેશભાઈ પણ પી લીધી. મિત્રો આપણે પ્રોગ્રામમાં જઈ આવ્યા. બિરજુભાઈ બારોટ, માયાભાઈ આહિર બંનેને આપણે જોયા, એના કલાકારમાં આપણે એને સાંભળ્યા. તો આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પાર્થભાઈ બોલશે, બોલો ભાઈ. કાંઈ નહીં મિત્રો, બગદાણાથી શરૂઆત કરી હતી ને બગદાણા બધે આવીને એન્ડ કર્યો છે. તો જય બાપા સીતારામ, બસ બીજું કાંઈ નહીં.